અમરેલીની અંદર જે લેટરકાંડ સર્જાયો હતો એ લેટરકાંડના જે 20 દિવસ ઉપર થયા છે અને આખાએ દિવસે ને દિવસે નવા વળાંકો સામે આવી રહ્યા છે અને હવે જ્યારે તપાસના આદેશ અપાયા હતા ત્યારે આઈપીએસ નિર્લિપ્ત રાય જેવા અધિકારીઓની નિમણૂક કરવામાં આવી હતી અને એક તપાસ બેઠાડવામાં આવી હતી। એ પહેલાં પણ એક એસઆઈટીની રચના કરવામાં આવી હતી જેમાં સ્થાનિક એ પોલીસના એ અધિકારીઓ કે જે મોટા અધિકારીઓ હતા એમની એક એસઆઈટીની એક રચના કરવામાં આવી હતી કે જેમાં પાયલ ગોટીનું નિવેદન સાથે સાથે જે આરોપીઓ હતા એ બધાના નિવેદનો લેવામાં આવે। એટલે કે જ્યારથી આ ઘટના બની ત્યારથી લઈ અને રિકન્સ્ટ્રક્શન સહિતની જે બાબતો અને જે વરઘોડાની જે બાબતો હતી એ તમામની વિગતો મેળવવા માટે થઈ અને એક એસઆઈટીની રચના કરવામાં આવી હતી। એસઆઈટીનો રિપોર્ટ ઉપર પહોંચ્યા બાદ ઉપરથી એક આદેશ અપાયો કે સિંઘમ પોલીસ અધિકારી આઈપીએસ નિર્લિપ્ત રાય કે જેમને આ તપાસ સોંપવામાં આવી। હવે જ્યારથી વાત સામે આવી કે આઈપીએસ નિર્લિપ્ત રાય છે એ અમરેલી ખાતે આવવાના છે આ તપાસને લઈને ત્યારથી જે અમરેલીના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો હતો, રાજકારણમાં ભૂકંપ જોવા મળી રહ્યો હતો। અનેક એવા નેતાઓ કે જે ભૂગર્ભમાં ઉતરી ગયા હતા એ જાણીને કે આઈપીએસ નિર્લિપ્ત રાય કે જે મોટા અધિકારી અમરેલીમાં ફરી એકવાર તપાસ અર્થે આવી રહ્યા છે। એ ભૂગર્ભમાં ઉતરવાનું કારણ એ માટેનું હતું કે ક્યાંક આપણા પણ નામ ન ખુલી જાય અને જે રીતે આખું પ્રકરણ ચાલ્યું એ પ્રકરણની અંદર દિવસે ને દિવસે નવા વળાંકો, નવા ચહેરાઓ સામે આવ્યા, ધરણા પ્રદર્શન થયા, વિરોધ થયો, આમરણ ઉપવાસ થયા, આવેદનપત્રો અપાયા, પટ્ટા મરાયા, ઘણી બધી બાબતો એવી થઈ કે જે જાણવા જેવી અને જોવા જેવી પણ હતી। અને આવો મુદ્દો તો પહેલીવાર ગુજરાતની અંદર આવ્યો હશે કે જે એક દીકરીનો વરઘોડો કાઢવામાં આવ્યો અને તપાસ આખી એ સિંઘમ પોલીસ અધિકારી આઈપીએસ નિર્લિપ્ત રાયને સોંપવામાં આવતાની સાથે જ ખળભળાટ મચી ગયો હતો। આ મુદ્દે વાત કરવી છે અને 2 દિવસની તપાસમાં શું થયું એ વિશે ચર્ચા કરવી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ગુજરાત અને આપની સાથે હું છું ભાવિક। તો સતત 2 દિવસથી સિંઘમ પોલીસ અધિકારી આઈપીએસ નિર્લિપ્ત રાય અમરેલી ખાતે હતા। અમરેલીના સર્કિટ હાઉસમાં 2 દિવસ સુધી સતત ત્યાં આટાફેરા હતા। અમરેલીની બજારોમાં પણ ફર્યા હતા, એવા પણ સમાચાર મળ્યા હતા। પહેલા દિવસે પાયલ ગોટી સહિતના એ લોકોને બોલાવવામાં આવ્યા, એ સર્કિટ હાઉસે જ હતા, ત્યાં બોલાવવામાં આવ્યા, ત્યાં બેઠક યોજવામાં આવી, એમની સાથે ચર્ચાઓ કરવી, બાંહેધરી લેવાઈ, ત્યારબાદ એમાં નિવેદનોને બધું લેવાયું। એટલે કે જે પ્રોસેસ હોય છે તમામ પ્રોસેસ ત્યાં પૂરી કરવામાં આવી। ત્યારબાદ પાયલ ગોટીને લોકો એમના ઘરે જવા માટે રવાના થઈ ગયા। આ આખો કાર્યકાળ પહેલા દિવસનો હતો, ત્યારે આજે એટલે કે આજનો બીજો દિવસ, બીજા દિવસે સમાચાર એવા સામે આવ્યા કે નિર્લિપ્ત રાય તપાસ પૂર્ણ કરીને રવાના થઈ ગયા છે। લેટરકાંડમાં ગઈકાલે અને આજે નિવેદનો નોંધ્યા બાદ તપાસના અહેવાલ તૈયાર નિર્લિપ્ત રાય હવે કરવાના છે। આજે અમરેલી સબજેલ ખાતે લેટરકાંડના 3 આરોપીઓને નિર્લિપ્ત રાય મળવા પણ ગયા હતા। એટલે કે જે અલગ અલગ જે લોકો હતા કે જે આ લેટરકાંડમાં સામેલ હતા અને એમનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો, સાથે સાથે એમને કસ્ટડીમાં રાખવામાં આવ્યા છે। એ લોકોની ત્યાં પહોંચ્યા હતા, જેલમાં ગયા હતા, એ લોકોના પણ નિવેદન નોંધવામાં આવ્યા છે। પણ પ્રશ્ન અહીંયા એ ઊભો થાય છે કે જેના નામે આખું લેટર વાયરલ થયું હતું, શું એમની ઉપર પણ તપાસ થશે ખરી? જો નિષ્પક્ષ રીતે તપાસ થાય તો એમના ઉપર પણ તપાસ થવી જોઈએ કે આ પત્ર સાચો છે। હવે વિપક્ષ તો એવું પણ કરી છે, વિપક્ષને હવે તો સત્તા પક્ષના અમુક એવા નેતાઓ પણ કહી રહ્યા છે કે પોલીસ પાસે લેટર જ નથી તો એ કયા આધારે આખે આ કહેવાય ને કે તપાસ કરી રહી છે। ગઈકાલે જ્યારે ભારતીય જનતા પાર્ટીના એક દિગ્ગજ નેતા જોડે વાત થઈ હતી ત્યારે એણે એવું કીધું કે પોલીસ પાસે તો એવા કંઈ પુરાવા જ નથી, તો પછી આ તપાસ કઈ રીતે કરે છે, કઈ દિશામાં થઈ રહી છે? મહત્વની વાત તો એ છે કે જો નિર્લિપ્ત રાય જેવા અધિકારીઓની અહીંયા નિમણૂક થઈ અને આખી આ પ્રકરણને લઈને એમને તપાસ સોંપવામાં આવી તો શું નિર્લિપ્ત રાય એ અલગ અલગ અધિકારીઓ અથવા તો એ ગુનેગારો છે જેમણે આખું કાંડ કર્યું એમની સાથે બેઠક યોજી અને એમના નિવેદનો લીધા, તો શું જેમના નામથી આખો લેટર થયો તો એમની ઉપર પણ એમની સાથે બેઠક થઈ હશે ખરી અથવા તો ટેલિફોનિક વાતચીત થઈ હશે ખરી? પણ સવાલ અહીંયા એ ઊભો થાય છે કે વિપક્ષ એવા આરોપો નાખે છે। આજે જ સવારે જ્યારે ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીના નેતા કે એમની સાથે વાત થઈ ત્યારે એવું કહ્યું કે જો મને આ તપાસ સોંપવામાં આવે તો હું 1 કલાકની અંદર આખું બધું ઉઘાડું પાડી દઉં એમ છું, કારણ કે મારી પાસે છે બધું, હું ઉઘાડું પાડી દઉં કોણ ક્યાંથી છે। હવે આ તો દિગ્ગજ અધિકારી છે, સારા એવા અધિકારી છે, નામ પણ સારું છે, તો જો આમને આ તપાસનો તાત્કાલિક ફેસલો લાવવો હોય એટલે એસપી છે, ત્યાંના જે લોકલ પોલીસ અધિકારીઓ કે જે આની અંદર સંડોવાયેલા હતા, જેમણે વરઘોડો કાઢ્યો, એ 5-7 લોકોને એક રૂમમાં બેસાડો અને કડકાઈથી પૂછો કે તમને પહેલો ફોન કોનો આવ્યો હતો અને આ કાર્યવાહી કરવા માટે કોણે તમને આદેશ આપ્યો હતો।
ત્યારે પણ તમારા એ પોલીસના અધિકારીઓ નહીં બોલે? તો બોલશે જ, મોઢું તો ખુલવાનું જ છે, કારણ કે દિગ્ગજ પોલીસ અધિકારી તમને જ્યારે સવાલો પૂછે નાના અધિકારીઓને ત્યારે તો એ કહેવાના જ છે કે અમને અહીંયાથી ફોન આવ્યો હતો અને અમને કાર્યવાહી કરવાની કીધી હતી. હવે જો એવું થાય અને એવું નામ બહાર આવે તો શું એ લોકોને વરઘોડા નીકળે ખરા? જો પોલીસ કર્મચારીઓએ ખોટું કર્યું છે, જો પેલા ભારતીય જનતા પાર્ટીના ભલે ને નેતાઓ એમણે ખોટું કર્યું છે, તો શું એમનો પણ વરઘોડો નીકળશે ખરા? અહીંયા પ્રશ્ન એ ઊભા થાય છે, જનતા એ પૂછી રહી છે કે જે દીકરીએ કશું કર્યું નથી તો એમનો વરઘોડો કાઢવામાં આવ્યો, પણ ખોટી રીતે દીકરીનો વરઘોડો કાઢનાર એ અધિકારીઓ અને નેતા એમના વરઘોડા નીકળશે? જ્યારે પાયલ ગોટીના નિવેદન નોંધવામાં આવતા હતા ત્યારે નિવેદનમાં એવું કહ્યું હતું પાયલે કે કૌશિક વેકરિયાના પીએ પાછળ અમારી હતા. મેં 2-3 વાર પાછળ નજર કરીને જોઈ ત્યારે એ પણ પાછળ હતા. ત્યારે બધા લોકોને કહેતો હતો એ કે ભાઈ જુઓ, કૌશિકભાઈની સામે પડવાનું ઇન્જામાં આવશે. તો ભાઈ તમે પીએ છો, તમે તો પોસ્ટો પણ મૂકી હતી કે કુકડા બોલે મોર બોલે ને એવી. તો જ્યારે આ તપાસની વાત આવી, નિર્લિપ્ત રાય ને એ બધા ત્યાં પહોંચ્યા, ત્યાર પછી તો તમારે એક પણ પોસ્ટ ના આવી. કેમ? તમે પણ ભૂગર્ભમાં ઉતરી ગયા? સાહેબ, જે છે એ સત્ય બહાર આવશે. અને જો નિર્લિપ્ત રાય, એમની ઉપર બધા લોકોને વિશ્વાસ છે કે જો, અને ત્યારે વિપક્ષ એવા આરોપો નાખી રહી હતી. સવારે વાત કરી ગોપાલ ઇટાલિયા સાથે, તો ગોપાલ ઇટાલિયા એવું કહ્યું તટસ્થ તપાસ ત્યારે થશે કે નિર્લિપ્ત રાય પોતાની જાતે તપાસ કરશે, બાકી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના કેવા પ્રમાણે જો તપાસ કરશે તો આમાં કઈ ખુલાસા નહીં થાય. એટલે મહત્વની વાત એ છે કે પોલીસે પણ અહીંયા નિષ્ઠાપૂર્વક એમની ફરજ નિભાવવી પડશે. એક ખાખી વર્દી ઉપર એક ડાઘ ન લાગે તેને લઈને પણ એમને પૂરી તપાસ કરવી પડશે, ઊંડાણ સુધી ઉતરવું પડશે. શું પોલીસ પાસે પણ એ પત્ર છે કે કેમ તેના ઉપર પણ ચર્ચાઓ કરવી પડશે, તપાસ કરવી પડશે. અને જો પોલીસ પાસે પત્ર નથી તો પછી પોલીસ કયા આધારે દીકરીના વરઘોડો કાઢ્યો અથવા તો કયા આધારે આખું આ પ્રકરણને લઈને એ તપાસ કરી રહી હતી, કઈ દિશામાં તપાસ ચાલી રહી હતી, એ નિર્લિપ્ત રાયે પણ આ તપાસ કરવાની જરૂર છે. એટલે અત્યારે નિર્લિપ્ત રાયના સમાચાર એવા સામે આવ્યા છે કે 2 દિવસની આ તપાસ પૂર્ણ કર્યા બાદ, જેલમાં આરોપીઓને મળ્યા બાદ, પાયલ ગોટીને મળ્યા બાદ, એ તમામ લોકોને મળ્યા બાદ રવાના થઈ ગયા છે. અને નિર્લિપ્ત રાય હવે તપાસને એક આખો કેસ તૈયાર કરશે અને એ ઉપર સોંપશે. આજે અમરેલી સબજેલ ખાતે પણ લેટરકાંડના 3 આરોપીઓને નિર્લિપ્ત રાય મળ્યા હતા. સબજેલમાં આરોપીઓને મળીને નિવેદનો નોંધ્યા હોવાની સૂત્રો પાસેથી માહિતી મળી છે. નિર્લિપ્ત રાય તપાસ પૂર્ણ કરીને અમરેલી સર્કિટ હાઉસથી રવાના થઈ ગયા હોવાના અત્યારે સમાચાર સામે આવી રહ્યા છે. એટલે કે અમરેલીના લેટરકાંડની તપાસનો આખો આ મામલો છે એ હવે નિર્લિપ્ત રાયની જે તપાસ પૂર્ણ થઈ છે એ તપાસનો રિપોર્ટ આવે ત્યાં સુધી સસ્પેન્સ રહે તેવી શક્યતાઓ છે. બાકી તો આમાં કોઈ નેતા બહાર આવીને બોલવાનો નથી કે ભાઈ જે થયું હોય એ થયું અને દીકરી સાથે જે થયું ખોટું થયું. કૌશિકભાઈ, તમે બહાર આવીને એકવાર તમે કહો, કારણ કે તમે હવે બહાર તો આવવાના નથી, તમે ભૂગર્ભમાં ઊંડા ઉતરી ગયા છો, મૌન ધારણ કરીને બેઠા છો. મૌન એટલું કે કાન ફાડી નાખે એવું મૌન ધારણ કરીને બેઠા છો. સત્તા પક્ષમાં તમને સારો એવો હોદ્દો, સારું એવું સ્થાન મળેલું છે, વિધાનસભાના નાયક દંડક છો, તમે ધારાસભ્ય પદ છે તમારી પાસે, ને જો તમે જનપ્રતિનિધિ તરીકે થઈ અને જનતાના માટે અને જનતાને જવાબ ન આપો તો કેટલું યોગ્ય કહેવાય? આ મામલે તમારું શું માનવું છે એમને કમેન્ટ કરીને ખાસ જણાવજો. તો આવા જ વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ રૂમ ગુજરાત. નમસ્કાર.